મમ્મી આ બધું વાતો કરે છે સાચું છે? હું વાતો કરે છે? આપણા ગામમાં આટલો બધો વરસાદ આવ્યો ને તો કેટલાય તે ગાય ભેંસ તણાઈ ગયા, ઘર તણાઈ ગયા, કેટલું બધું તણાઈ ગયું. હા સાંભળું તો મેં છે, એવું બધા વાતો તો કરે છે, પણ એમાં આપણે શું કરીએ કે મમ્મી એના ઝૂંપડા ને બધું તણાઈ ગયું તો હવે કરશે હું? ક્યાં રહેશે? હવે એનો પ્રશ્ન છે કે એને શું કરવું ને ક્યાં રહેવું ને શું ખાવું. તું ખોટી ચિંતા કરમાં. મમ્મી આપણે એક કામ કરીએ તો આપણે એ લોકોને જમવાનું દઈ આવીએ તો? એલા એ તને હું કઈ બધાની કામવાળી લાગુ છું કે આખો દી રાંધી રાંધીને બધાને ખવડાવ્યા કરું? મેં તને કીધું ને ઈ એનો પ્રશ્ન છે, એનો પ્રોબ્લેમ છે, એને જોવા દે. તું કર તારું કામ અને તું જા અત્યારે રમવા વયો જા. મારો ટાઈમ ખોટી કરમાં, મારે કેટલુંય કામ છે. અરે હું એને કઈ આટલું બધું દેવાનું નથી કેતો, લાખો રૂપિયાનું. હું તો ખાલી એને જમવાનું દેવાનું કહું છું. એમાં તો એટલી રાડું હું પાડે? આ તો ખીજાઈ જ જાય ને. તને શું લાગે છે કે હું આખો દી નવરી છું કે બધાયનું કામ કર્યા કરું? હું આ ઘરના કામમાંથી નવરી નથી થતી તો એના હાટું ક્યારે હું રાંધવાનું બનાવું? મમ્મી એક વાત તને કહું, હું નાનો છું ને તોય મને આટલી વાત ખબર પડે છે, અને તું મારથી મોટી છું ને તોય તને કાઈ ખબર ન પડતી. આ તને એકલાને જ બધી ખબર પડે છે, મને તો કાઈ ખબર જ નથી પડતી. અરે આ આટલો બધો વરસાદ આવ્યો, એનું ઘર ને બધું તણાઈ ગયું તો એના ઉપર તને જરાય દયા નથી આવતી? તને એમ નથી થતું કે આપણે થોડીક મદદ કરવી જોઈએ એની? અને તું શું કેવા આવ્યો કે રાંધી દો રાંધી દો? તું થોડોક વિચાર તો કર કે મારે કેટલા બધાની રસોઈ બનાવવી પડે, હું ક્યારે બનાવી રહું? અરે આપણા ઘરે ક્યાં રોજ 10-15 મહેમાન આવે છે તો તારે આટલું બધું રાંધવાનું હોય? આ તો એક દિવસ આટલું છે તો રાંધી લે ને આટલું. અને તું એક વાત કે આપણા ઘરે કેટલાય મહેમાન આવે છે તો તું એના માટે ખાવાનું નથી બનાવતી? અરે તું કેવી વાતો કરે છે? ઈ જે મહેમાન આવે છે ને આપણા હગાવાલા છે. હગાવાલાનું તો આપણે કરીએ જ તે ને, મહેમાનનું તો કરીએ જ તે ને. અને આનું થોડી હું કરું, કારણ કે ઈ થોડી મારા કોઈ હગાવાલા કે મહેમાન છે. હા આ જ વાતમાં તકલીફ છે. અરે આ દિવસ તું એને આપણા હગાવાલા કે આપણે ગામડેથી આવ્યા છે એમ સમજીને રાંધી લે. અને તું એમ ન સમજતી કે આપણે એનું આટલું બધું કરીએ છીએ તો ભવિષ્યમાં ઈ આપણી શું મદદ કરશે અને ઈ આપણને શું આપશે? મમ્મી એક વાત તું હંમેશા આખા જીવનમાં યાદ રાખજે, જાણીતા હોય કે અજાણ્યા, આપણે એનું મદદ કરીએ તો આપણું તે સારું થાય. અને મુસીબતના સમયમાં ભગવાન આપણી મદદ કરે જ તે. મમ્મી એક વાત કહું? હા બોલ ને, શું કામ છે? મમ્મી આ વખતે હોળી વહી ગઈ, ઉત્તરાયણ વહી ગઈ, બધું વહી ગયું તો આપણે કેમ ફઈને કઈ મોકલાવ્યું નહીં, ગિફ્ટ કે પૈસા કે એવું? એવો કઈ ખીચડો બીચડો મોકલવાનો મારી પાસે કે તાર પપ્પા પાસે કોઈની પાસે ટાઈમ નથી. અને તાર પપ્પાને ખીચડાની મોકલાવાની વાત કરીને તો એણે ના પાડી. ઈ કે હવે કાઈ એવું બધું ન મોકલાવાનું હોય. પપ્પાએ ના પાડી તો પૂરું થઈ ગયું. તારી કઈ ફરજ નથી કે તું કોઈને કઈ મોકલાવ. જે દીકરી જમીનમાં અને ઘરમાં મિલકત લીધા વિના વહી ગઈ એમાં તમારા પાસે ટાઈમ નથી? તો તું કેવા હું માંગે છે કે વારે તહેવારે બધું અહીંથી ફઈને દીધા જ કરવાનું, પછી આપણે શું કરવાનું? આપણે ઘરમાં વસ્તુની જરૂર ન પડે? આપણે હું મહેનત કરી કરીને એને જ દેવાનું છે? આપણે કઈ ફઈને ગિફ્ટ કે ગમે કઈ પૈસા કે મોકલાવશું તો એ કઈ પૈસા વાળા નહીં થઈ જાય અને આપણે કઈ ગરીબ નહીં થઈ જાય. અમુક ના ફઈ રાજી થઈ જાય અને એને એમ લાગશે કે મારા ઘરવાળા મને કેટલો પ્રેમ કરે છે, લગ્નના આટલા વર્ષો થઈ ગયા તો એ મને આટલું બધું મોકલાવે છે. અત્યારના જમાનાનું મમ્મી તને કહું ને તો આપણા ઘર જેવું જ છે. પેલા ફઈને કે દીકરીને કે ગમે એના લગ્ન થઈ જાય એટલે પછી એને કઈ વસ્તુ કે એવું મોકલાવે જ નહીં. અને પછી જયારે સારો પ્રસંગ હોય ત્યારે એમ કે ફઈને દીકરી આવતા નથી તો ક્યાંથી આવે? આપણે એને પ્રેમ ન કરતા હોય તો. અને અમારે હું તાર ફઈને બધું દીધા જ કરવાનું? આપણે આપણા ઘરનું નહીં વિચારવાનું? આપણે ઘર છે, પરિવાર છે, તો આપણે પૈસા ન જોઈએ? આ તારું ઘર છે એમ? ફઈએ પેલા કેટલી મહેનત કરી, નોકરી કરી કરીને ઘર બંધાયું અને આપણે એને આટલું ન આપી શકીએ? આ તો તું કેવા હું માંગે કે આટલી મોંઘવારીમાં વારે તહેવારે બધી વસ્તુ એને મોકલાવ્યા કરવાની, પૈસા દીધા કરવાના? ફઈ કઈ પૈસાના ભૂખ્યા નથી. ઈ કઈ એમ નથી કહેતા કે મને 5-6 હજારની ગિફ્ટ આપો. ઈ તો આપણે જે આપશું ને એ લઈ જ લેશે. ઈ તો પ્રેમ અને લાગણીના ભૂખ્યા છે.